હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો ચાલો, મસ્ત સવાર પડી ગઈ છે આપણી. હવે આપણે જઈએ ઓફિસ બાજુ ધીમે ધીમે. હમણાં સવારમાં છે ને તડકો બહુ થઈ ગઈ છે. હવે ઉનાળો આવવાની ફૂલ તૈયારીમાં છે ને, એટલે બીજું કંઈ નથી. કેમ કે કંઈ શિયાળો કાંઈ ઇલાજ ન કરે. જોવા તમે સુરત નારાયણ વ્યા ગયા છે ઉપર, હે ને? આવું છે ભાઈ. તો ચાલો ઓફિસે જઈએ, ચા પાણી કરી પહેલાં, પછી ઓફિસે જઈએ એટલે મજા પડી જાય. તો જોઈએ આજે ઓફિસે જઈને શું છે નવીનમાં. જો કે નવીનમાં તો કાંઈ હોય નહીં, જે રૂટી આપણે છે એની જ રૂટી હોય. નવીનમાં તો શું હોય, ડિઝાઇન બનાવીને આવવા જેવું એવું છે ભાઈ. તો ચાલો જઈએ ઓફિસે. સુરતની અંદર હેલ્મેટનો કાયદો આવી ગયો છે ભાઈ. ઘણા લોકો મીંડા છે હેલ્મેટ પહેરવા. હવે આ લોકો સ્પેસિફિક પહેરતા હોય કે ઓલા પોલીસવાળા મેમો દે છે એના લીધે પહેરતા હોય, એ કંઈ ખબર નથી હવે. પણ સારું ભાઈ, ટૂંકમાં હેલ્મેટ પહેરે તો સેફટી છે માણસની, પહેરે તો સારું એમ. બાકી તો અમુકને શું છે, નજીકમાં જવું હોય એટલે કંઈ હેલ્મેટ પહેરે નહીં લોકો. થોડીક આટલું હું પહેરવું એવું થાય એટલે એ ઘણા નથી પહેરતા. બાકી જે આઘા જાય છે, જે માર્કેટમાં જતા હોય લોકો અને વધારે રન કરવાનો હોય, એના માટે હેલ્મેટ સારામાં સારો છે. હેલ્મેટ પહેરવો જરૂરી છે, પણ અહીં નજીકમાં હોય ન પહેરે તો હાલે. બાકી બહુ દૂર જવું હોય તો હેલ્મેટ પહેરે. તો ચાલો આજ આવી ઓફિસે. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ઓફિસે પૂગી ગયા છે, હજી ઓફિસે કોઈ છે નહીં. ચાવી છે નહીં ભાઈ, આજે જવું જો ક્યાં પડી છે. તો ભાઈ ફાઇનલ ચાવી મળી ગઈ છે. ઓફિસ ખોલ નાખી આપણે, લાઇટ ચાલુ કરી દઈ. ઠીક છે, ડોર બંધ और मेरा काम शुरू. તો ચાલો હવે કામકાજ કરીએ. આજે થોડાક ડિઝાઇનના ફોટા આવી ગયા છે અને ડિઝાઇન બનાવી નાખું. પછી કંઈક નવું વિચારી. પહેલાં કામ પતાવવાની વાત હોય, પછી કંઈક વિચારી બીજું. તો ચાલો ફટાફટ પહેલાં એને ડિઝાઇન બનાવી નાખી, પછી આગળના કન્ટેન્ટ બતાવું તમને હું. તો ચાલો આપણે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો પહેલાં જમી આવી અને પછી જઈએ બીજી જગ્યાએ. આપણે જવાનું છે અહીંયા તો ટાઈમ પૂરો થઈ ગયો છે. જમી આવું અત્યારે. હવે આજે એક છે ને નખ કપાઈ ગયો છે થોડોક વધારે. એટલે કપાઈ ગયો એટલે આમ ખૂટથી આમ કરતો હતો ને, તો આમ ટેબલ ઉપર પડવા ગયો ને, પડતા બસી ગયો. ટેબલ ઉપર હાથ રાખ્યો ને તો આમ નખમાં લાગી ગયું છે. આ વસ્તુ રહીને આ કલર એટલે ઉખડી ગયો ટેબલનો. આવી રીતે આમ નખ લાગ્યો ને લાઈ સુધી જે તારો કલર ઉખડી ગયો છે. એટલે થોડુંક લોહી નીકળ્યું એવું લાગે છે, પણ વાંધો નથી. બહુ બસી ગયો, વાંધો ન આવ્યો. તો હાલો હવે જાય, પહેલાં જમી લઈ, જમીન પછી જાઉં બીજી જગ્યાએ. અહીંયા હવે હું બંધ કરતો જાઉં, કેમ કે અહીંયા પછી હવે કોઈ મારી સિવાય આવતું નથી ઓફિસમાં. આપણે જાય સહેલું હોય. હાલો હવે જાય બીજી ઓફિસે પટેલી લઈ અહીંયા બધી વસ્તુ. ભાઈ છે ને અત્યારે સુટી નીચે ઉતરતા હતા ને, છોકરાઓને આમ જો બરફ વાળો આવી ગયો છે અહીંયા, અને મીંડા છે બરફ ખાવા બધા છોકરા. સ્કૂલેથી છૂટી ડાયરેક્ટ સીધા અહીંયા ગોલા ખાવા. જો અહીંયા અને આ ઓલો છે આપણે દેશી ગોલો, બધા હાથ બનાવે કે નહીં, એ ગોલાવાળો છે. અને ઓલા કપમાં આપે ફૂલે ફૂલ. ભાઈ સિઝન ચાલુ થઈ ગઈ છે ગોલા. છોકરાઓ સમજાવવાની વાત છે અત્યારે. સ્કૂલેથી છૂટાને એટલે કે નાસ્તો કરવો છે, નાસ્તો કરવો એટલે ગરમીનું ખાય એટલે સારું, વાંધો ન આવે. બધા છોકરાઓ રહી ગયા છે ઊભા. આપણે જઈએ રૂમે, આપણે જો ભાઈ આ બધા લેડીઝો છે ને અત્યારે હનુમાન ચાલીસા તો નહીં પણ શિવ કથામાંથી આવે છે, ગિરી બાપુની કથામાંથી. બધા લોકો જો અત્યારે હાલીને આવે છે ત્યાંથી. સાંજનો ટાઈમ થયો એટલે હવે કથા પૂરી વિરામ કર્યો હોય છે.
એટલે આવે છે. એટલે ભાઈ સુરતની અંદર મોટી ઉંમરના માણસો જે છે ને એને હાલીન કથા સાંભળવાનો શોખ છે, એટલે હાલીન જાય છે લોકો. અહીંયા આવા કથાના કાર્યક્રમ બહુ ઓછા થાય, એટલે હું નીચે અત્યારે બેઠો હતો, જોબ ઉપરથી આવી પછી નીચે બેઠો હતો ને થોડીક વાર, હું જોઉં છું ત્યારના, એટલે આ વિડીયો બનાવવાની મને ઈચ્છા થઈ કે કેટલા માણસો એવા છે મોટી ઉંમરના કે એ હાલીને આવે છે કથામાં અને હાલીને પાસે ઘેરે જાય છે. તમે જુઓ, જો આ બધા લોકો વિચાર જુઓ, દાદીમાં જુઓ તમે કેટલી મોટી ઉંમરના હશે એ હાલીને આવે છે. જો એક અહીંયા દાદીમાં છે હાલી, અત્યારે આમ જોવો ને હરખા તો હાલી નથી શકતા. એટલે આ ઉંમરે ભાઈ બધાને સાંભળવાનો શોખ હોય, પણ સુરતમાં આવું ક્યારેક ક્યારેક થાય, એમ ડેઈલી થાય નહીં. નકરા લોકો ડેઈલી જાય છે. પછી કેવું કરે કે લોકો અત્યારે ડેઈલી કંઈ કથા ને એવું તો ન હોય, એની શેરીમાં છે અથવા એની સોસાયટીની વાડી છે, આમાં સત્સંગ કરીને ન્યાય ભગવાનને ભજી લીધું. બાકી નાના મોટા બધા બહેનો છે અત્યારે હાલીને જાય છે ઘરે, કથાનો વિરામ થઈ ગયો છે. જોવો એક એની પાછળ ઓલા દાદીમાં આવે, એ દાદીમાં તમે જોવો એના માથામાં વાળ કે બિચારાને કાળો નથી દેખાતો, એવડી ઉંમર થઈ ગઈ પણ છતાં એ હાલીને જાય છે. તો એટલે ભાઈ આવું હોય સુરતની અંદર. ફાઇનલી હવે જમીને ઘરે પૂકી ગયો છું, એટલે ઘરે આવડી જાય છે વોકિંગ કરવાનું ચાલુ કરી દીધું છે. ને આજે એક એવા સમાચાર મળ્યા છે એની વાત પૂછો તમે. અમિતભાઈ છે મારા મામાનો છોકરો અને એના મામા, એનું અત્યારે સચિનની અંદર એક્સિડન્ટ થયું છે થોડીક એવી ભૂલના કારણે. તો એનો હાથ ભાંગી ગયો છે એવું કહે છે ડૉક્ટર. અત્યારે હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને ઓપરેશન આવી છે ને એવી વાત થાય છે અત્યારે. અમિતભાઈ ત્યાં ગયો છે, હવે જોઈએ હવે એ લોકો શું કહે છે ડૉક્ટર. અત્યારે એમ કીધું છે 99% ઓપરેશન જ રહી છે, ફાઇનલ જ છે. પણ હવે જોઈએ ઓપરેશન આવે છે કે નથી આવતું, કેમ કે લાગ્યું છે થોડુંક વધારે, એટલે અત્યારે તો હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. પછી ડૉક્ટર કહે એ પ્રમાણે આધાર રહે, એટલે 99% તો ઓપરેશન ફાઇનલ જ છે. પછી અત્યારે તો શું છે કે લાગ્યું છે એટલે બહુ ખબર ન પડે, બધા રિપોર્ટ આવે ડૉક્ટરના પછી ખ્યાલ આવે. તો જોઈએ અત્યારે અમિતભાઈ ગયો છે અહીંયા, આવે પછી બીજી વાતની કંઈ ખબર પડે. તો હાલ હવે આપણે વોકિંગ કરી લઈએ થોડુંક. તો ભાઈ ફાઇનલી અત્યારે છે ને જમીને વોકિંગ પતી ગયું અને આવ્યો છું આપણે ગિરિબાપુનું ડોમ છે ને, સપ્તાહનું ડોમ. એમાં આજે અંદર નથી જવું, બધું જો કે તમને મેં બતાવી જ દીધું છે. ફૂલ માહોલ છે જોરદાર મસ્ત. તો થોડી વાર બધા મિત્રો આગળ આવવાના છે, પવન આવે છે મસ્ત, અત્યારે ગરમીનો ઠંડો પવન આવે છે. તો થોડી વાર અહીં બેસી અને પછી જઈએ રૂમ બાજુ. લાઇટિંગું ચાલુ છે એન્ટ્રીની અંદર. જો અમુક છોકરા બધા અત્યારે હું નાના છોકરા હોય ને એ અત્યારે બધા જોવા જઈએ અને અંદર જાય છે. તો ચાલો આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈશું અને મળશું કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો અત્યારે જ જઈને સબસ્ક્રાઈબ કરી આવો ફટાફટ. તમારા ફ્રેન્ડ સર્કલમાં, ફેમિલી મિત્રોને બધાને આમાં સબસ્ક્રાઈબ કરી દો. તો ચાલો મિત્રો મળીએ કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને મજા આવે ને એવી કોમેન્ટ કરજો ભાઈ. તમને જેવી ગમે ને એવી કોમેન્ટ કરજો, કાંઈ ઘટ બી ન જોઈએ. કોમેન્ટ તો કરવાની જ છે અને ફોલો તો પહેલાં કરવાનો, સબસ્ક્રાઈબ તો પહેલાં કરવાનું છે. તમારા ફ્રેન્ડ સર્કલમાં ફેમિલી મિત્રોને બધાને જઈને કરાવી દેવાનું છે સબસ્ક્રાઈબ. આપણે ફટાફટ છે ને 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે. 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય ને એટલે કાંઈક નવું લઈને આવવાનું છે આપણે ફૂલ જોર્સમાં. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.